જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. ચાલો મિત્રો, હવે જલ્દી બપોરની રસોઈ બનાવી લઈએ. બપોરના લગભગ વાગી ગયો છે પોણો. દાળ અને ભાત બફાઈ ગયા છે. અહીંયા શાક, સંભારો અને દાળની બધી તૈયારી થઈ ચૂકી છે. તો હવે આપણે ફટાફટ બધા વઘાર મંડીએ કરવા. શું હાલે છે? બસ જો સંભારો થઈ ગયો છે. હવે દાળનો વઘાર હમણાં આ દાળનો વઘાર થઈ ગયો. દાળનો વઘાર થઈ ગયો ભાઈ. દાળનો વઘાર થઈ ગયો. આજે બરોબર દાળનો વઘાર તારો સમકારો ના બોલ્યો. સરસ બોલ્યો, પણ તમે છે ને મોડો વિડિયો ચાલુ કર્યો હે. તો હું બહાર ગયો તો ને આજે. હા, એ તમે વિડિયો મોડો ચાલુ કર્યો. સમકારો તો સરસ બોલ્યો. બરોબર. હવે હું બાકી હવે શાક વઘારી અને રોટલીનો લોટ બંધાઈ ગયો છે. ઓકે. હા, તો રોટલી બનાવવાની છે અને શાક બનાવવાનું છે. શાક કેવાનું છે આજે? આજે શાકમાં ફ્લાવર, રીંગણા, બટેટા, વાલો. આ તો ઊંધિયા જેવું થઈ ગયું આજે ખારે. આજે ઊંધિયું નથી. ઊંધિયા જેવું. હા, ઊંધિયા જેવું મિક્સ શાક છે આજે. આજે ગોટા નથી. ઊંધિયામાં ગોટા મેઈન હોય ને. એ તો ઊંધિયામાં ગોટા મેઈન. હાલશે. હાલો જો મારા હાથથી લોટવાળા ભર્યા. લોટે ભારે બાંધતી જાઉં. એક આરે કેટલા બધા કામ કરતા જઈએ. બપોર પછીનો પ્રોગ્રામ શું છે? હજી અત્યારે ફિક્સ નથી કઈ? ફિક્સ નથી, પણ થશે ફિક્સ તો હું કહીશ તમને. બરાબર. નહીતર રાજીગરાનો શીરો તો પાકું. એ તો સાંજે ને? હા, સાંજે. એ તો સાંજે. બપોર પછીમાં. બપોર પછી નહીં, સાંજનું થયું તો. હા, બપોર પછી આજે ક્યાંય જવાનું છે કે તારે? ક્યાંય લઈ જાવ તો જાવું જ છે. તું તો તૈયાર જ હોય. આપણે તો રેડી જ હોય. તૈયાર જ હોય જવા માટે તો. જવા માટે આપણે ઓલ ટાઈમ રેડી. જોઈ હાલ બપોર પછી. ઠંડી બહુ છે ને એટલે. પવન કેવો હોય જોતો આજે. આ બાજુ અમારા નીતા મેડમ બોલો. જી કેવું હોય કે એટલે નીતા મેડમ રોટલી બનાવે, હું અહીંયા છાશ બનાવું હું. આ બધે આ સેલ્ફી માંગે છે. હા, હું જ કહું ને કે આ બ્લેન્ડર ચાલુ હોય તો સંભળાય નહીં. સરસ હેલ્પ કરે છે મને. હા, ભૂખ લાગે તી. ભૂખ લાગી હોય તો બધી હેલ્પ તો કરે ને. પછી હું આ શનિવારે મોડું થઈ જાય ને એટલે પછી હેલ્પ કરવી પડે. આ બધું મૂકવા લેવું નામ આ બધું ગોઠવાઈ ગયું. અહીંયા તો મેં ગોઠવી દીધું જોઈ. હવે ઓલા નાખીએ કે રોટલી થઈ જાય એટલી વાર. આજે આમ બધું પડ્યું હોય એમ ને કેમ છે. એક બાજુ કુકરમાં સીટીયું થાય, શાકની બધું ભેગું. રોટલી દડા જેવી થાય. રોટલી સારી આવડે ને મારા કરતા. કે રોટલી સારી આવડે. હવે તો આવડે ને. કેટલા વર્ષથી કરીએ? એવું કઈ ના હોય કે એટલા વર્ષથી. એટલે અમુક નહીં બારી નાખે. કેટલા વર્ષથી કરીએ, હવે તો આવડવી જોઈએ ને. ચાલો મિત્રો, બપોરના થઈ ગયા છે 1:30. ફાઇનલી રસોઈ બની ગઈ છે. દાળ, ભાત, મિક્સ શાક, સંભારો, રોટલી, છાશ ને પાપડ. તો હવે આપણે જમી લઈએ, પ્રાર્થના કરી લઈએ. પહેલા ભગવાનને યાદ કરી લઈએ. દરરોજ અમે ભગવાનને યાદ કરીને પછી જ જમીએ. યજ્ઞ શિષ્ટા શ્રીના સંતો મુચ્યન્તે સર્વકિલ્બિષે પૂજ્યતે તે ત્વગમ પાપા યે પચન્ત્યાત્મકારણા યત કરોષિ યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત તપસ્યસી કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચાન્યહં ચતુર્વિધમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ. કરો ચાલુ. હાલો હવે ચાલુ કરી દઉં. ચાલુ કરી દે. અમારે એને ભૂખ બહુ લાગે. ચાલો ને એટલે
અને પ્રાર્થના બોલે એટલી વાર માંડેલો એમ તમે હાથમાં લઈને બેઠી હાથમાં લઈને. આમ પ્રાર્થના પૂરી થઈને આમ જમી લે, આમ જમવું. આમ બટકું મોઢામાં હા મૂકી. એટલે કોને ભોગી પછી મારે ખાતું નથી છે મેં મારે દાય વાળો શનિવાર છે ને હું તો હવે ખાઈ હા, મેં થોડોક નાસ્તો જ કર્યો હોય 10 એક વાગ પછી ઓકે ચાલો મિત્રો હવે અમે જમી લઈ જમી લઈએ. શું કરો હવે શું હાલે હવે આ બધું જમી લીધા પછી કામ ભેગું કરવું પડે ને. એવું હા, જમી લીધા પછી આ બધું બહુ ઉકલે નહીં ઉકલે નહીં ઉકલતું હોય જરાય નતું ઉકલતું. કંટાળો આવે, કંટાળો. મને એમ કે ખાધા પછી હું આમ બહાર આવી જાય થોડુંક ના ના ના, બહુ અત્યારે જમીને તો એમ થાય કે થોડીક વાર સુઈ જાય હા હોઈ જાય. પણ હવે શું કહેવાય? હા લે કરવું પડે ને આપણે બીજું કોઈ કરવા આવે નહીં હા, એ તો કરવું જ પડે. આપણે જ કરવાનું હોય. હાલવાનું જ નથી એ આપણે જ કરવાનું હોય એટલે ગમે તે વહેલું કે મોડું વહેલું મોડું બહુ જ વાસિંદું હોય. ઓહો. હા એનું હોય વાંધો હોય હાલો, અમારે પ્રવીણ છે એ બધા ઝાડમાં હવે પાણી રેડે છે. આપણે તો એ રેડવાના હમ ખાધા જ કા કે ન રેડવાના કે અમે પ્રાણી રેડશું નહીં એમાં. અમે તાકેલા દેખાડવા ગમે હા પણ પાણી તો નહીં નાખ, પાણી નહીં નાખવું ગમે. ઝાઝા નથી પણ થોડાક છે તો એ હા પણ નાખવું પડે ને. હા. તુલસીજીમાં તો સવારે સરસ પાણી રેડાઈ ગયું હોય ઓલી મનીવેલમાં. મનીવેલમાં ભરવું ખાલી હા એ મનીવેલમાં એમાંય નાખો 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 નીચું થઈ ગયું પાણી નાખો, પાણી નાખો તમે. થઈ ગયું ઓકે. આ કેમાં લટકે છે આ? ઉપર આવશે આમ નીચે આવશે સરસ છે ને પછી તમે આમ બાંધીને સરખી કરી લેજો. હા એ તો કહું કે બાંધીને સરખી કરી લેજો પછી બરાબર. ચાલો મિત્રો આવી જાઓ હવે ફરાળ કરવા. પ્રવીણને ફરાળ છે એટલે રાજગરાનો શીરો અને લસ્સી જેવું બનાવી દીધું છે. એ એમને બહુ ભાવે. પોચું પોચું હોય ને એટલે એને મજા દાંત વગરના માણસોને વધારે ભાવે. એટલે હવે બસ જો મને તો એક વસ્તુ એટલે મને તો બહુ મજા આવી જાય. થોડીક રસોઈમાં શાંતિ. બપોરનું થોડું ઘણું છે એ હલવીશ અને આ શીરો પણ હું એની સાથે લઈશ. અને બસ અત્યારે આપણે આપણા વિડીયો હવે એન્ડ કરીએ. આજનો દિવસ હા, આજનો દિવસ સરસ સુખમય આનંદમય પસાર બધાનો થયો. હા, બધાનો પસાર થાય હવે પછીનો આવતો દિવસ અને અમારો સરસ આપણે એમ છે ને આમ તો જોઈએ ભગવાનને રોજ આભાર માનવો જોઈએ કે આજ સવારથી સાંજ સુધી મારો આ જે દિવસ છે ને ભગવાન તે ખૂબ જ સુખમય આનંદમય પસાર કર્યો એ બદલ તારો ખૂબ ખૂબ આભાર. તો એની સાથે આપણે આ વિડીયોને પૂરો કરીએ. જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરજો અને કમેન્ટ કરજો.